ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 16 સોમવાર. અલગજીએ નિરંજનને કહ્યું કે, હે વત્સ, તે જોયું ને કે દરેક જીવાત્માઓ રાગદ્વેષ, ઈર્ષા, મમત્વ, અહંકારને જન્મજાત લઈને જ આવે છે. અહીં શુક્રાચાર્ય સમર્થ ગુરુ હોવા છતાં, તે શિષ્યોની સાથે જ રહેતા હોવા છતાંય શિષ્યોમાં પરોપકાર, સદ્ભાવના, સહનશીલતા, કરુણા, અમિદ્રષ્ટિ જેવા સદ્ગુણોનો અભાવ દેખાય છે. શું શુક્રાચાર્ય નહોતા જાણતા કે કચ્છ શત્રુપુત્ર છે? તે જાણતા હોવા છતાંય પોતાની વહાલી પુત્રી દેવયાનીના અતિ પ્રેમને વશ થઈને કચ્છ મૃત સંજીવનીની વિદ્યા પ્રાપ્તિનો સતપાત્ર વિદ્યાર્થી છે એમ પિતાએ સમજાવેલું. તેને પોતાના ભાવિ પતિ તરીકે મનોમન સ્વીકાર્યો છે. દૈત્યોએ કચ્છને વનમાં મારી નાખ્યો. કચ્છ પાછો આવી શકે તેમ ન હતો, પણ પોતાની પુત્રી તેના વિના જીવી શકે તેમ નહોતી. તેથી પુત્રીના પ્રેમને વશ થઈને કચ્છને મૃત સંજીવની થકી પુનઃ જીવંત કર્યો. કચ્છને પુનઃ જીવતો જોઈને શિષ્યોમાં ઈર્ષા, રાગ, દ્વેષને અહંકારને કારણે કચ્છને ફરીથી મારી નાખવાનો વિચાર સૌ કરવા લાગ્યા. હવે એને કેવી રીતે મારીએ કે તેના અંગોના ટુકડા ભેગા ન થાય અને ફરીથી ક્યારેય જીવતો જ ન થાય તેવી યુક્તિ વિચારવા લાગ્યા. થોડા દિવસો બાદ તેના નિયમ પ્રમાણે કચ્છ ગાયો લઈને વનમાં ગયો. દૈત્ય શિષ્યોએ જાણ્યું કે કચ્છ વનમાં ગયો છે. તરત જ શિષ્યોએ વનમાં જઈને કચ્છને મારી નાખ્યો, પણ તેના શરીરના અંગોના ટુકડા ચારેય દિશામાં દૂર દૂર ફેંકી દીધા. સાંજ પડતા કચ્છ દેખાતો નથી. કચ્છને ન જોતા દેવયાની વિરહમાં રુદન કરવા લાગી. શુક્રાચાર્યને રડતા રડતા કહેવા લાગી, પિતાજી, કચ્છ ક્યાં છે? તેને જલ્દી ઘરે લાવો. તેના વિના હું એક પલ પણ જીવી નહીં શકું. પિતાજીએ પુત્રીના પ્રેમની અતિ લાગણીને કારણે ધ્યાનમાં જોયું અને પુત્રીને કહ્યું કે બેટા, કચ્છ હવે પાછો આવે તેમ નથી, કારણ કે શિષ્યોએ તેને ફરીથી મારી નાખ્યો છે, પણ હવે પુનઃજીવત દાન અશક્ય છે. પિતાજીના આવા વચન સાંભળી ખૂબ જ તેને કાલાવાલા કરવા લાગી. પિતાજીએ પુત્રીના પ્રેમને લીધે જ કચ્છને પુનઃ બીજી વાર જીવતો કર્યો. આમ શુક્રાચાર્યે કચ્છને 2 વાર જીવતો કર્યો, જીવતદાન આપ્યું. અહીં વિચાર તો કરો કે ગુરુના સાનિધ્યમાં રહીને પણ શિષ્યોમાંથી આસુરી વૃત્તિ જતી નથી. સમર્થ ગુરુ વિદ્યાને જ પ્રાપ્ત કરવા આવેલા અતિથિ તરીકેના શાસ્ત્રના વિધાનનું ખંડન ન થાય, પોતાના જપ તપ સાધનાનો પુણ્યક્ષય ન થાય તે માટે અને પુત્રી પ્રેમને કારણે કચ્છને 2 વાર જીવત દાન દીધું. નિરંજને અલખજીને પ્રશ્ન પૂછ્યો કે, હે અલખજી, શુક્રાચાર્ય ગુરુને બધું જ ખબર છે, તો તે શિષ્યો કેમ સમજતા નથી? ગુરુની આવી કરુણાની દ્રષ્ટિ સામે શિષ્યો શા માટે આસુરી વૃત્તિથી તેને વારંવાર મારી નાખવાનો વિચાર કરે છે? ગુરુના આશ્રમમાં જ રહીને ગુરુની આજ્ઞાનું પાલન કરી ગુરુને ગમતું હોય તે કરવાનું કે ગુરુને દુઃખ થાય તે કરવાનું? જો ગુરુના સાનિધ્યમાં રહીને પણ પોતાનામાં રહેલી જન્મજાત ઈર્ષા, રાગદ્વેષ, મમત્વ, અભિમાન જેવા દુર્ગુણો દૂર ન થાય તો ગુરુ સેવા કરવી નિરર્થક છે. પ્રભુ, આવું શાને થાય છે તે મને સમજાવો. કન્યા સ્નેહે શુક્ર એ કરી ફરી ઉઠાડે જાણ, જોઈ દૈત્ય કહે, આહા, કરવું કેમ પ્રમાણ?
શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 50 દોહરો 48 અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।